જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 19 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 3 દિવસ દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે. સિસ્ટમ રાજસ્થાન ઉપર સક્રિય છે. ગુજરાતના અમુક ભાગોમાંથી પસાર થશે, જેના કારણે ગુજરાતમાં તેની અસર અમુક વિસ્તારની અંદર નોંધાઈ શકે છે. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોની અંદર તીવ્રતા વધુ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર ઓછી શક્યતા હશે. આજે કયા વિસ્તારની અંદર વરસાદનો લાભ મળી શકે છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો, ગઈકાલના રોજ દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારની અંદર રેડ ઝાપટાની શરૂઆત થઈ ચૂકી છે. હાલ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના અનેક વિસ્તારની અંદર આજથી જોવા મળી શકે છે. અત્યારે રાજસ્થાનના મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાઈ રહ્યા છે. સિસ્ટમ રાજસ્થાન ઉપર પહોંચી છે અને સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારની અંદર રેડ ઝાપટાથી લઈને હળવા મધ્યમ ભારે વરસાદો પડી શકે છે. 2 થી લઈને 3 ઇંચ સુધીના પણ એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદો જોવા મળે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે. આજે મિત્રો વાત કરીએ તો વરસાદનું જોર જોવા મળી શકે છે. અમુક ભાગોની અંદર વધુ વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, જેમાં વાત કરવામાં આવે તો પાટણ, મહેસાણા, સિદ્ધપુર, વડનગર, વિસનગર, ખેરાલુ આસપાસના ભાગો તેમજ ધાનેરા, થરાદ, વાવ, બોર્ડર વિસ્તાર, સાબરકાંઠાના અન્ય વિસ્તાર તેમજ વાવના પણ અન્ય વિસ્તારની અંદર આજે હળવા મધ્યમ ભારે વરસાદો ત્યાં ઉત્તર ગુજરાતની અંદર પડી શકે છે. એ સિવાય રાપર આસપાસના ભાગો, ધોળાવીરા છે, ખાવડા એ વિસ્તારની અંદર પણ આજે વધુ શક્યતા હાલ ગણી શકાય. કચ્છના અન્ય વિસ્તાર જેમાં ગાંધીધામ છે, નલિયા, લખપત એ વિસ્તારની અંદર પણ થોડી શક્યતા વધુ જોવા મળી શકે છે. બાકી અન્ય વિસ્તારની અંદર રેડા ઝાપટા જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના ભાગોની અંદર રેડા ઝાપટા આજે પડી શકે છે. અમુક વિસ્તારની અંદર જ્યારે જામનગર હોય, રાજકોટ, મોરબી તેમજ દ્વારકાના વિસ્તારની અંદર આજે હળવા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. બાકી રેડા ઝાપટા કન્ટિન્યુ ત્યાં પણ જોવા મળશે એકલ દોકલ વિસ્તારોની અંદર, જ્યારે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર અમુક એકલ દોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા જોવા મળશે. બાકી અન્ય વિસ્તારની અંદર કોઈ સંભાવના નથી. હાલ મિત્રો, આ સિસ્ટમનો ટ્રપ ગુજરાત સુધી લંબાવવાનો છે, જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારને લાભ મળી શકે છે. 40% જેવા વિસ્તારની અંદર આ રાઉન્ડની અંદર લાભ મળે તેવી હાલ સંભાવનાઓ રહેલી છે, જેમાં ઉત્તર ગુજરાતના વધુ વિસ્તારો સમાવેશ જોવા મળી રહ્યો છે તેમજ કચ્છના પણ મોટાભાગના વિસ્તારનો સમાવેશ આ રાઉન્ડની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ રાઉન્ડ 21 તારીખ સુધી ચાલવાનો છે. 20 તારીખથી વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ ઉત્તરના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળે 20 અને 21 તારીખ દરમિયાન તેવી સંભાવના રહેલી છે. અમુક એકાદ વિસ્તારની અંદર 3 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે છે. એનાથી વધુ શક્યતા હાલ જોવા મળતી નથી. આમાં મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ.